હેલો એવરીવન, કેમ છો બધા અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા બ્લોગની અંદર। તો હાલ અત્યારે હું છું રાજુલા જંકશન રેલવે સ્ટેશનની અંદર અને અમે બે જાય છે અમદાવાદ, હું ને મયુરી। મયુરી હાય, હેલો। તો જાય છે અત્યારે અમદાવાદ। તમારા માટે એક સરપ્રાઈઝ છે, એ તમને આગળ ખબર પડી જશે કે અમદાવાદ શું કામ જાઉં છું। અને બસ તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, મળીએ આગળ। તમને બધાને એક મફતની સલાહ આપું છું, હા ફ્રીમાં। જો સલાહ નથી આપતો, હું મારી યારે જે બન્યું ને એ સ્ટોરી કહું તમને। મારે જવું હતું વેરાવળ, વેરાવળથી અમદાવાદ, એટલે મેં ટ્રેનની ટિકિટ વેરાવળથી બુક કરવાનું નક્કી કર્યું, બરાબર। પણ એમાં થયું એવું કે ત્યાંથી બધું વેઇટિંગ હતું, એટલે મેં મિત્રએ કીધું કે રાજુલાથી કરાવી લે। હવે રાજુલાથી આપણે બુક કરી, બરાબર, પણ ટિકિટ કંઈક કન્ફર્મ થઈ ગઈ, રિઝર્વેશન થઈ ગયું। પણ હવે એવું થયું એવું કે બપોરે 2 વાગે હું નીકળો ઉનાથી રાજુલા બસમાં, પછી ત્યાંથી હવે રાજુલા પહોંચ્યા પછી અહીંયા આવવા માટે છે ને તમારે 10-12 કિલોમીટરનો અંતર છે, એટલે રાજુલા સિટી બરાબર થયું નાનું, એટલે એનાથી રિક્ષા મળે નહીં, અને મળે તો 250-300 રૂપિયા સ્પેશિયલને લઈ, 300, 350, જે મન ફાવે એમ ભાવ લઈ, બરાબર। અને પછી લોકલ રિક્ષા જાય છે, બરાબર, છકડા જાય ત્યાંથી, એ 30-40 રૂપિયા લઈ, પણ આખા દિવસની 3 થી 4 જ રિક્ષા જાય, એટલે તમારે ટાઈમનું બહુ સેટિંગ આવે કે ન આવે એ તમારે નક્કી કરવું, જોઈને નીકળવું પડે કે આપણી ટ્રેન કેટલા વાગ્યાની છે, આપણે ત્યાંથી કેટલા વાગે વાહન મળશે એ બધું, અથવા તમારે સ્પેશિયલ કરાવવું પડે, મન ફાવે ભાવ એ કે રિક્ષાવાળો એ દેવા પડે તમારે। તો એક ખાસ નક્કી કરીને આવજો। અને સ્ટેશનમાં આવ્યા પછી પણ કોઈ જાતની એમ સુવિધા નહીં, હજી સ્ટેશન બને છે ને પબ્લિક પણ નહીં। તમે જો રાજુલા જંકશન છે પણ સુમસાન છે આખું, જો। બસ તો આ વાતનું ધ્યાન રાખજો ખાલી, અને મળીએ આગળ હવે। IS7, IS6, IS5, હવે આપણો ઓલો S4 આવશે હાલ આગળ।
traffic. For your kind attention, please, train number 1916 from Varanasi to Ahmedabad. Sabarmati Express schedule. સો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે અમદાવાદ, રાખી લીધી છે હોટલ, અને હવે સમય થયો છે રાતના 3:30. તો હવે ખાલી સૂઈ જવાનું છે. અત્યારે સવારે 10 વાગે ઉઠી ચેકઆઉટ કરી અને હવે પછી જે કરવાનું હોય આગળ કરશું. તો બસ મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.